બનાસકાંઠા જિલ્લાના ઓગળ થળી ખાતે ઠાકોર સમાજની એક મહિના અગાઉ જે બંધારણની બેઠક મળી હતી અને આ બેઠકમાં ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના ઠાકોર સમાજના જે આગેવાનો હતા આગેવાનો દ્વારા સમાજ ઉપર જે ખોટા ખર્ચા છે આ ખોટા ખર્ચા પર પાબંદી લાવવા માટે એક બેઠક મળી હતી અને આ બેઠકમાં 16 મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા। જો કે આ 16 મુદ્દાને એક મહિનાનો સમય વીત્યો અને એક મહિનાના સમય બાદ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝાબડિયા ગામના કલાકાર દ્વારા તેનું ઉલ્લંઘન કરતા આખરે મામલો ગરમાયો છે અને આ સમગ્ર મામલે વિક્રમ ઠાકોર કલાકાર છે। આ વિક્રમ ઠાકોર કલાકારે કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમર્થન આપ્યું છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઉત્તર ગુજરાતના 3 જિલ્લાના ઠાકોર સમાજના જે આગેવાનો છે આગેવાનો દ્વારા સમાજમાં જે વિવિધ ખોટા ખર્ચા છે આ ખોટા ખર્ચા પર પાબંદી લાવવા બંધારણ ઘડવામાં આવ્યું હતું અને આ બંધારણમાં વિવિધ મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા, જેવા કે જે ડીજે ન વગાડો, આ અનેક જે મુદ્દા હતા મુદ્દા આવરી લેવામાં આવ્યા હતા અને આખરે ડીજે ઉપર પાબંદી કરવામાં આવી હતી અને આ પાબંદીના એક મહિનાના સમય બાદ બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝાબડિયા ગામના જે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર છે તેમના કાકાના દીકરાના લગ્ન ન હોવાથી આ ડીજે વગાડ્યું અને આખરે આ સમાજનું બંધારણનું ઉલ્લંઘન કરતા તેમને સમાજમાંથી બાકાત કરવામાં આવ્યા છે। તેમને સમાજના લોકો સમર્થન ન કરે, તેમને વાણી અને જે વ્યવહાર છે વ્યવહાર ન કરે તે પ્રકારનું બંધારણ સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જો કે આ કાર્યવાહીને લઈને ઠાકોર સમાજના જે કલાકાર વિક્રમ ઠાકોર છે આ વિક્રમ ઠાકોર દ્વારા જે સમર્થન આપવામાં આવ્યું છે અને આ સમર્થનમાં વિક્રમ ઠાકોર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે, એમને કંઈક ડીજે કર્યું હતું એમાં। તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નહીં। કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે, મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને। તો જ્ઞાનીબેન એવું કહેતા હતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને। તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું। ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ, પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? ના એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશન, દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને એટલે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી। એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। લોકો વીગો ગેવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા। એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ જાય એમની। તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો, તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને એમને। તો એમના સિવાય કલાકારો બિચારા તમે જો તે પ્રકારે કલાકાર વિક્રમ ઠાકોરનું કહેવું છે કે આ સમાજ રોજગારી આપવાની જગ્યાએ આજે રોજગારી છીનવી રહ્યો છે। આ ડીજે
બંધ કરવાથી આખરે અનેક જે 10,000 જેટલા જે યુવાનો છે, આ યુવાનોની રોજગારી ઠાકોર સમાજના બંધારણ કરતા જે આગેવાનો છે એમના દ્વારા આ રોજગારી છીનવવાનું કામ કર્યું છે. આમ તો ઠાકોર સમાજમાં સૌથી વધુ જો દૂષણ હોય તો દારૂનું છે, પરંતુ દારૂ ઉપર આ ચર્ચા સમાજના આગેવાનો નથી કરતા, કારણ કે આ બંધારણ સમિતિમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ છે અને આ જ નેતાઓ જ્યારે ચૂંટણીનો સમય હોય છે ત્યારે આ જ દારૂને લઈને ચૂંટણી લડતા હોય છે, પરંતુ પોતાનો ક્યાંક ને ક્યાંક અંગત સ્વાર્થ હોવાને કારણે જે દારૂ છે, આ દારૂ પર જે પાબંદી કરવાની હોય છે આ બંધારણમાં તેનો કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ આ ડીજેના જે નિયમોનું જે ઉલ્લંઘન કરતાની સાથે આખરે મામલો ગરમાયો છે. જોઈએ આવનાર સમયમાં આ બંધારણ સમિતિ દ્વારા જે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામો છે અને આ ગામોમાં જે ડીજે વાગ્યા છે, આ ડીજેને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.